અને સમાચાર પર કરીએ નજર તો સોમનાથમાં રામ મંદિરની સામે કેટલાક ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે। 30 થી વધુ ત્યાં રહેણાંક મકાનો હતા જે ગેરકાયદેસર હતા તેને તોડી પાડવામાં આવ્યા। સોમનાથ ટ્રસ્ટ અને દબાણકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં હુકમ કર્યો। કોર્ટ કમિશનરની હાજરીમાં જ દબાણોને દૂર કરવામાં આવ્યા। नामदार कोर्टना आदेशथी आज ज्यां मंदिरनी जे जग्या छे रुद्रेश्वर महादेव अने एनी आसपासना घरो टोटल 40 जेटला फेमिली छे ए तमामने जे मूળ मालिक छे सोंपवानी प्रक्रिया अत्यारे चालू छे। कोर्ट द्वारा कमिशन निमवामां आव्युं छे अने कमिशननी हाजरीमां पोलीस साथे रही अने आ कार्यवाही अत्यारे चालू छे। आ जमीन एक्चुअली कोनी सोमनाथ ट्रस्टनी जग्या छे। घणा वर्षोथी आ लीगल मैटर हतुं। 2003 मां चुकादो पण આવી ગયો હતો અને ત્યાર પછી હમણાં કોર્ટ કમિશનની નિમણૂક થઈ છે અને કોર્ટના આદેશના અનુસાર અત્યારે કાર્યવાહી ચાલુ છે। ડિમોલેશન થશે કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી ચાલુ છે। અત્યારે કેટલી પોલીસ અત્યારે લગભગ 100 થી વધારે પોલીસ છે, 10 અધિકારીઓ છે, ડીવાયએસપી, પીઆઈ, તમામ કાર્યવાહી શાંતિપૂર્વક